દરેક વખતે મનને મનાવવું એ જિંદગી જીવી કહેવાય, અને ક્યારેક મનનું પણ માનવું એ જિંદગી માણી કહેવાય. મનને સંબંધ તોડવામાં રસ છે, જ્યારે અંતઃકરણને સંબંધ જોડવામાં રસ છે. જ્યારે સંબંધોમાં સંઘર્ષ ઊભો થાય ત્યારે સમાધાન વૃત્તિ લાવવા 2 સૂત્રો યાદ રાખવા. પહેલું, મૌન રહેવું, અને બીજું, મન પર ન લેવું. ઝેરનો હિસાબ જરાક વિચિત્ર છે. મરવું હોય તો જરાક જ પીવું પડે, અને જીવવું હોય તો અપાર પીવું પડે. સમયની સાથે તો બધા સંબંધ નિભાવે, પણ મીઠાશ તો ત્યારે આવે જ્યારે સમય બદલાય પણ સંબંધ ના બદલાય. ખોટું લાગી જાય એવું સત્ય જરૂર બોલજો, પણ સત્ય લાગે એવું ખોટું ક્યારેય ના બોલતા. સાદગી એ ઉત્તમ સુંદરતા છે, ક્ષમા એ ઉત્તમ બળ છે, નમ્રતા એ ઉત્તમ તર્ક છે, અને મિત્રતા એ ઉત્તમ સંબંધ છે. જગતમાં પ્રત્યેકને પૂરતા પ્રમાણમાં કોઈ વસ્તુ મળી હોય તો તે બુદ્ધિ છે, કારણ કે પોતાનામાં ઓછી છે એવી ફરિયાદ કોઈ કરતું નથી. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. માણસને લોકો ઓળખે એ ગમે, પણ ઓળખી જાય એ ન ગમે. અતિશય ભીના ન થવું કે લોકો નીચોવી દે. અતિશય કોરા પણ ન થવું કે લોકો ગળી વાળીને મૂકી દે. થોડા આડવિતરા રહેવું કે લોકોને સમજ ન પડે કે આને તડકે રખાય કે છાંયડે. ખોટા ખર્ચા જીવનની રીત બગાડે છે, અને ખોટી ચર્ચા સંબંધની પ્રીત બગાડે છે. અને અંતમાં, વ્યવહાર એ ઘરનો કળશ કહેવાય, માણસાઈ એ ઘરની તિજોરી કહેવાય, મીઠી વાણી એ ઘરનું ધન કહેવાય, પૈસો ઘરનું મહેમાન કહેવાય, વ્યવસ્થા એ ઘરની શોભા કહેવાય, અને સમાધાન એ ઘરનું સુખ કહેવાય.